તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી 2 દિવસ માટે આગાહી આપવામાં આવી છે, કારણ કે ભર ઉનાળે છે તે વરસાદ વરસી શકે એવી આગાહી કરવામાં આવી છે. ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ આ સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને કયા કયા વિસ્તારમાં વરસાદ વરસશે તેના વિશે વાત કરીએ. પહેલાં આપણો વિડીયો છેલ્લે સુધી જોજો અને આ વિડીયો તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો. તો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ એટલે 22 અને 23 મે દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. અને ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા તો આગાહી આપવામાં આવતી જ હોય છે, પરંતુ આ વખતે છે તે હવામાન વિભાગ દ્વારા પણ 2 દિવસ વરસાદની આગાહી અલગ અલગ વિસ્તારમાં આપવામાં આવી છે. તો ખાસ કરીને તે અનેક જગ્યાએ છૂટોછવાયો અને ભારે વરસાદ વરસી શકે છે. મિત્રો, ખાસ કરીને છે તે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના છે તે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બીજા પણ અનેક વિસ્તારો છે તેમાં વરસાદ વરસી શકે છે. સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને છે તે સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં છે તે વરસાદ આગામી 2 દિવસ વરસી શકે છે. ત્યાર પછી છે તે વાતાવરણ સૂકું થાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ છે તે ભારેથી અતિભારે ઘણી જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, તો ખાસ કરીને હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આગામી 2 દિવસ છે તે વરસાદ વરસી શકે છે.